તો પાટણ જિલ્લામાં મેઘમહેર વચ્ચે રાધનપુર શહેરમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। રાધનપુરમાં માત્ર 3 ઇંચ જેટલા વરસાદે જ અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાધનપુર શહેરના સરકારી હોસ્પિટલ વિસ્તાર, મુખ્ય બજાર, બસ ડેપો, લાલબાગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મસાલી રોડ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટરની અપૂરતી વ્યવસ્થાના કારણે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। બીજી તરફ રાધનપુરના રવિધામ વિસ્તારના વોર્ડ નંબર 5માં પણ ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચાલુ છે અને 24 કલાકની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે રાધનપુરની અંદર, ત્યારે વિપક્ષી સદસ્ય તરીકે અમે ત્યાં લોકોના અવારનવાર 24 કલાકની અંદર અમારી જોડે ઘણા એવા ફોન આવી ગયા છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વહીવટી તંત્રએ જે અત્યારે આયોજન કર્યું છે રાધનપુરની અંદર સદંતરે નિષ્ફળ ગયું છે। હમણાં નવીન રોડ જે આરએમડી દ્વારા બનાવવામાં આવ્યો તો અમે સખત વિરોધ કર્યો તો એ સમયે વિરોધ કર્યો છતાં એ લોકોએ વિરોધને અમારે માન્ય ન રાખ્યો અને રોડ બનાવી દીધો। એ રોડ તૂટી પણ ગયો છે, ત્યારે તિરાડો પડી ગઈ છે, સાથે આજુબાજુના ઘરોમાં મસાલી રોડ ઉપર પાણી ઘૂસી ગયા છે, પબ્લિકના ઘરમાં પાણી જઈ રહ્યા છે। એવા ઘણા વિસ્તાર છે, લાલબાગની અંદર અત્યારે શેરબાગમાં પણ ઘરમાં પાણી જતું રહ્યું છે। રાધનપુર સરકારી હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। રાધનપુરની અંદર કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરી સચોટ થઈ હોય એવું અમને લાગતું નથી। આ પૈસાનો વેડફાવ કર્યો છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું આ વરસાદની અંદર જોવા મળી રહ્યું છે। અત્યારે જીવ જોખમી પાણી એટલું બધું ઘરોમાં ઘૂસી ગયું છે કે પાણી ભરાઈ ગયું છે। દુકાનોની અંદર વેપારીઓ અત્યારે એમની દુકાનો બંધ કરવાનો વારો આવે છે, ધંધો બંધ કરીને બેઠા છે। એમના દુકાનોમાં પણ મોટા પાયે નુકસાન થયું હોય એવું મને લાગે। બધા આવે પણ આ જો પાણી ભરાઈ ગયું, આ સાપરોનું પાણી અને એમાં રોટી ચો ખાવું। મકાનો તો બનાવી આલતા નથી, મકાને નહીં બનાવી આલતા। અને એમ તો કે ભાજપ આમ કરે છે, ભાજપ આમ કરે છે, ભાજપ આમ કરી આશે ને તેમ કરી આશે ને આ જુઓ તમે પાણી ભરવું પડે છે ને કોઈ વાપરતું નથી। આવા નાના નાના છોકરાનો કોઈ આ વરસાદ પાણીનો શું ખવડાવવું, શું પીવડાવવું, વરસાદ પાણી કેટલું ભરાઈ ગયું એ કોઈ મત ટોણે મત લેવા આવતા રહે પણ એમ વરસાદ પાણીનું કોઈ ધ્યાન ભાવ લેવા આવતા નથી। અમારે બધા જોડે જોડે ના આવે અમારું તો કોઈ હોતું છે નહીં અને તમને ઉલટા દેશો આમ કરીને છોકરાઓને વટી લઈને જતા રહે તો કેવી હાલતમાં અમે પડ્યા જુઓ છોકરા તમે જુઓ તો આમ ગારા ગીચડમાં અમારે રાધીએ જેવી રીતે ખવડાવવું। વોટ લેવા હોય ત્યારે તો આમ તમે જુઓ તો આમ પૈસા બાપા કરતા આવે અને વોટ લઈ રહે એટલે કે તમે કોણ ને અમે કોણ રવિધામમાં પાણી ભરાઈ જાય છે, પેલો નાળો ખોલતા નથી। અમારા નાના નાના છોકરા બધા લઈને ક્યાં જવા હોય, પાણીનો ભરાવ થઈ જાય અને કોઈ અમારી સંભાળ લેતા નથી। વોટ લેવા તો બધા દોડી ના આવે। વધારે વોટ લેવા ધોડે આવે છે, કોઈ ગરીબ માણસનું કામ કરતા નથી। અત્યારે પાણી કેટલું ભર્યું છે, અમારે રહેવું છે, ક્યાં જવું ત્યાં ના જવું, પાણી ભર્યું બધું અમારે। પાણી જોવા તમે એકદમ અને વોટ ક્યાં આલો, વોટ આલો, શું વોટ આલો તમારે? ખાવા શેમાં બનાવું પાણી ખાતા નહીં, આવામાં સીધું ખાવાનું બધું એ પડ્યું, લીલું ગારા જેવું પૈસા બેસીને રાધ્યા નહીં, ચૂલા કે નહીં કશું નહીં।